યુગ શક્તિ ગાયત્રી ફેબ્રુઆરી 1975। ગુનાખોરીની સમસ્યા અને તેનું નિવારણ। સર્વે ભવંતુ સુખીન નો આદર્શ બધાને સારો લાગે છે। દરેક વર્ગ અને દરેક સ્તરની વ્યક્તિ આ આદર્શના પ્રશંસક અને સહમત છે। વિશ્વમાં આદિકાળથી જે કાંઈ વ્યવસ્થા બનાવવામાં આવી છે તે સામાજિક પૃષ્ઠભૂમિ અને તેના નિર્માણની બધી પ્રવૃત્તિઓનો આધાર પણ એ જ રહેલ છે। વૈદિક સમાજ વ્યવસ્થાથી લઈને આજના સામ્યવાદ, સમાજવાદ અને નાસ્તિકતાવાદની ચિંતન ધારાઓનો પ્રવાહ પણ આ ઉદ્દેશને લઈને જ ગતિશીલ છે। એ બરાબર પણ છે। પરમાત્માની આ સૃષ્ટિમાં જે કંઈ સાધન સગવડતાઓ ઉપલબ્ધ છે તે બધાના સુખ સગવડતા માટે પૂરતા પણ છે। છતાં પણ એક વ્યક્તિ અમીર અને બંગલાનો માલિક બનીને ગાદી તકિયા પર જ બેઠા બેઠા જ આરામ કરી રહેલ છે, ત્યારે બીજી વ્યક્તિ તનતોડ મહેનત કરી પસીનાથી રેબઝેબ થયા બાદ પણ 2 ટંક ખાવા પૂરતું પણ મળતું નથી। તેનું કારણ શું છે? ઘણું કરીને વ્યક્તિના અંતઃકરણમાં ઉપરોક્ત કારણ અને અંતરથી જ દ્વેષભાવ ઉત્પન્ન થાય છે અને તેને અનૈતિક ઉપાય પ્રયોગમાં લાવવા માટે પ્રેરિત કરે છે। આ આધારે જ કદાચ લોકોમાં ગુનાહોની પ્રવૃત્તિ વધી રહેલ છે, પરંતુ તે કારણને લીધે ગુનાહોનું વધવું યોગ્ય કહી શકાતું નથી અને તેનું સમર્થન પણ કરી શકાતું નથી, કેમ કે આ રીતે તો ભેદભાવની ખાઈ પૂરી શકાતી નથી અને નથી તો સમાજને સુખી બનાવી શકાતો। કેટલાક ચાલાક અને ઠગારા લોકો પોતાની ચાલાકીથી અયોગ્ય ઉપાયોથી થોડું ઘણું ધન ઝૂંટવી લે, પણ તેનાથી સમાજની શક્તિ અને સંપત્તિ ઉપયોગમાં આવી શકતી નથી અને તેનો લાભ પણ બીજાને મળી શકતો નથી। ખોટા ઉપાયોથી મેળવેલા ધનનો ઉપયોગ પણ ખોટા માર્ગે જ થાય છે। આ વાત બધા જાણે સમજે છે, પરંતુ ગુનાવૃત્તિ જે રીતે વધતી જઈ રહેલ છે તેને જોતા તો એમ જ કહી શકાય કે નીતિની કમાણીમાં વિશ્વાસ રાખનાર અને મહેનત કરીને પોતાની શક્તિનો ઉપયોગ સમાજને સુખી અને પોતે સંપન્ન બનવામાં કરનારા લોકોની જ ખામી છે। આપણે નૈતિક ચેતના પોતાની ફરજનું ભાન કરવા માટે ચોક્કસ અશક્ત છે અને તેથી જ સમાજમાં અનેક જાતના ગુનાઓ વધતા જાય છે। ગુનેગારોના અનેક રૂપ છે। કેટલાક તો ખુલ્લી ગુંડાગીરી, ચોરી અને ડાકુગીરીમાં લાગેલ છે, પરંતુ સૌથી વધુ તો સફેદ વેશધારી જેઓ સજ્જનની જેમ રહીને આદર સત્કાર મેળવી રહેલ છે તેવા ગુનેગારોની સંખ્યા સૌથી વધુ છે। ગુનેગારોની બાબતમાં કોઈ એક વ્યાખ્યા કરવી મુશ્કેલ છે, છતાં પણ એટલું તો કહી શકાય છે કે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સમાજના સામૂહિક હિત અને સ્વાર્થોની ઉપેક્ષા જ નહીં તેના પર આઘાતો પણ કરે છે તેઓ ગુનેગાર જ છે। ખાદ્ય પદાર્થોથી લઈને ઔષધિઓમાં પણ ભેળસેળ કરીને પોતાનું ઘર ભરી લેનારા શું ગુનેગાર નથી? સર્વસાધારણની સેવા વ્યવસ્થા અને સગવડતા માટે નિયુક્ત થયેલ અધિકારી કર્મચારી જો પોતાના અધિકારનો ઉપયોગ લોકોનું શોષણ, તેના ખિસ્સામાંથી પૈસા ખેંચવામાં લાગેલ લાંચીઓ શું ગુનેગાર નથી? ધર્મશાસ્ત્રોના આધારે લોકોને બુદ્ધુ બનાવીને પોતાનો સ્વાર્થ સાધનાર ધાર્મિક વેશ બનાવીને ધર્મપ્રિય જનતાની ધાર્મિકતાનું દોહન, શોષણ કરનારાઓને શું ધર્માત્મા કહી શકાશે? આ પ્રશ્નોની બાબતમાં જોવા જઈએ તો આપણા સમાજની સ્થિતિ પર આંસુ જ વહાવી શકાય છે। જો કે કાયદો અને ન્યાયમાં આવા લોકોને સજા કરવાની વ્યવસ્થા છે, પરંતુ કાયદો બનાવવો એ જ પૂરતો હોતો નથી, તેનું પાલન કરવું પણ જરૂરી છે।
તે સિવાય ચાલાક લોકો તો તેમાંથી પણ છૂટવાનો ઉપાય શોધી લે છે. સમાજમાં તે માટે નૈતિક ચેતના જાગૃતિ કરવી એ જ એકમાત્ર ઉપાય છે. તેના અભાવમાં સ્થિતિ વધુ ખરાબ અને ભયંકર જ થતી જશે. આજકાલ ગુનાઓ જે રીતે વધી રહેલ છે તેમાં એ કહેવાતા સજ્જન લોકો બગલા ભગતની તો વાત જ જુદી છે. ગુંડાગીરી, ચોરી, ડાકુગીરી અને લૂંટફાટ લઈએ તો જે ગતિથી તેમાં વધારો થઈ રહેલ છે તેને જોઈને વિચારશીલ લોકોની ચિંતા વધી જવી સ્વાભાવિક જ છે. ગુનાઓની પ્રવૃત્તિઓ તો એવી વધી ગઈ છે કે તેમાં ખુદ પોતાને જ સુરક્ષિત રહેવાનું, જાનમાલને બચાવવાનું એક મોટું કામ બની ગયું છે. સરકારી પ્રયાસોમાં CID અને પોલીસથી લઈને જનસાધારણમાં પણ પોતાની ખુદની વ્યવસ્થાઓ દિવસે દિવસે વધુ કડક અને ઝીણવટભરી થતી જાય છે. છતાં પણ ગુનાખોરી અટકી શકતી નથી. એ સ્પષ્ટ છે કે આ પ્રવૃત્તિઓ એ બધી વ્યવસ્થાઓ અને સુરક્ષાના ઉપાયો કરવા છતાં પણ ઓછી થઈ શકી નથી અને તેથી એ વર્ગનું નૈતિક સ્તર વિચારણીય અને હલકું બની ગયું છે અને દુષ્પ્રવૃત્તિઓ ફાલી ફૂલી રહેલ છે. સુરક્ષાની વ્યવસ્થા અને ઉપાયોમાં જેટલી શક્તિ અને સામર્થ્ય લાગેલ છે તે એટલી બધી વધુ છે કે તેને જો જનકલ્યાણના કાર્યોમાં લગાડવામાં આવે તો આશાજનક પ્રગતિ થઈ શકે છે. પરંતુ આજની સ્થિતિને જોતા તો નુકસાની ભોગવીને પણ રક્ષણની વ્યવસ્થા જરૂરી બની ગઈ છે. આ નુકસાની અને સ્થિતિને જોતા ગુનાખોરી વધવાનું કારણ શોધવાનું અને તેને દૂર કરવાનું જરૂરી છે. વર્ગનો ભેદભાવ, અમીર ગરીબની ખાઈ એક કારણરૂપ તો છે, પરંતુ એ કહી ચૂકાયું છે કે તેને દૂર કરવાનો આ ગુનાખોરીનો ઉપાય યોગ્ય નથી જ. તેનાથી ભેદભાવ દૂર થવાને બદલે અનૈતિક ઉપાય વધુ સફળ બનવાની જ માન્યતા બની જશે અને પરિણામે ઈમાનદારી, શ્રમશીલતા અને પુરુષાર્થ નિષ્ઠા પર લોકોની જામેલી આસ્થાઓ જ તૂટી જશે. ગુનાખોરીની વૃત્તિ વધવાના મૂળ 2 કારણ છે. પહેલું એ કે એવા લોકોને સાચી દિશા મળી શકી નથી. ગુનાખોરીમાં લાગેલ ભ્રમિત લોકોની પાસે કાર્યશક્તિ, સાહસ, શ્રમ અને પુરુષાર્થ તો હોય છે જ. એ વિભૂતિઓનો ઉપયોગ કયા માર્ગમાં અને કઈ રીતે કરવામાં આવે તે સમજવાની તેઓમાં ખામી હોય છે. આ શક્તિઓ જે માણસ પાસે હોય એને દિશા, સાચું માર્ગદર્શન ન મળે તો તેનું મહત્વાકાંક્ષી મન કોઈપણ રીતે સારા નરસાનો વિચાર કર્યા વિના અનુકૂળતાથી જલ્દી લાભ ઉઠાવવાની ઉતાવળ કરવા લાગે છે અને તેથી તેઓ ગુનાખોરી તરફ આગળ વધી જાય છે. બીજું કારણ છે જનમાનસમાં ઘૂસેલી કાયરતા. થવું તો એ જોઈએ કે તેવા લોકોને સાચું માર્ગદર્શન આપવામાં આવે અને કોઈ પણ પરિસ્થિતિઓ ભ્રમિત હોવાને લીધે વ્યક્તિ ગુનાખોર બની ગયેલ હોય તો તેનો વિરોધ કરવો જોઈએ. અનીતિ અને અત્યાચારને સહન કરતા રહેવું અને કાચવાની જેમ પોતાની જાત સમેટીને પોતાનો બચાવ થવાની આશા કરવી એ તો કાયરતા જ છે. પરોક્ષ રૂપથી આ નીતિ અનીતિ અને અયોગ્યતાને પ્રોત્સાહન આપનાર જ સાબિત થાય છે. વિરોધ કરનાર કોઈ છે જ નહીં. વિરોધ અને સામનો કરવાની હિંમત કોણ કરશે? એ વિચારીને જ આવા તત્વો વધુ માથું ઉચકતા જાય છે અને તેથી તેઓનું પ્રમાણ પણ વધી રહેલ છે. પરોક્ષ રૂપમાં ગુંડા તત્વો આપણી પાસેથી જ પ્રોત્સાહન મેળવે છે એ કહેવું અયોગ્ય નથી જ અને આપણે ચોક્કસ જ ભય અને લોભને લીધે તેઓને પ્રોત્સાહન આપીએ છીએ. 4-6 ગુંડાઓ પણ 100-200 ઘરવાળા ગામને સહેલાઈથી લૂંટી લે છે. જ્યારે તેનો સામનો કરવા માટેની જનશક્તિ, ગામ લોકો સેંકડોની સંખ્યામાં વધુ હોય છે, તેમાં થાય છે એવું
કે જ્યારે એક ઘર લૂંટાઈ રહેલ હોય ત્યારે પડોશના ઘરવાળા કદાચ પોતે માર્યા જશે તો, પોતે લૂંટાઈ જશે તો, એવા ભયથી પોતાને ઘેર ક્યાં ધાડ પડી છે આવું માનીને પોતે કંઈ જાણતા જ નથી તે રીતે ઘર બહાર પણ નીકળતા નથી. પરંતુ એ કેમ ભૂલી જવાય છે કે આજે પડોશીનો નંબર છે તો કાલે પોતાનો પણ આવી શકે છે, અને તુરત જ પણ પોતાનો નંબર આવી જાય તો તેની શું ખાતરી? ત્યારે જાનના જોખમથી બચવાની આશા કોની પાસે રાખીશું? પોતાની નુકસાનીનો ડર અને પોતાના ઉપર મુશ્કેલી આવી નથી એ માન્યતા લોભને લીધે મુખ્યત્વે અનીતિ લૂંટફાટને પરોક્ષ સમર્થન મળે છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ પરોક્ષ સમર્થન કદી પણ આપણા ભયને સાકાર કરી શકે છે. વધતી જતી ગુનાખોરીને જનજાગૃતિ દ્વારા સ્થિતિ બદલાવવાનો એક જ ઉપાય છે. એક ગુનેગારને પોલીસ પકડીને સજા કરે એ તાત્કાલિક જરૂરી છે, પરંતુ સમાજ આ રીતે સિદ્ધાંતહીન અને કાયર રહ્યો તો તુરત જ બીજા ગુનેગારો પેદા થઈ જશે. સિદ્ધાંતહીન અને કાયર સમાજ જ અનૈતિક તત્વોને જન્મ આપીને તેનું પાલન પોષણ કરી પ્રોત્સાહન આપે છે. જનજાગૃતિ દ્વારા લોકોને સિદ્ધાંતો, કાનૂનો અને નિયમો પ્રત્યે શ્રદ્ધાવાન બનાવવાની સાથે સાથે અનૈતિક અને ગુંડા તત્વો પ્રત્યે દૃષ્ટાનો ભય ઉત્પન્ન કરવો પણ જરૂરી છે. ધન સંપત્તિના માધ્યમથી લોકોએ સમાજમાં કદી માન સન્માન કે સફળતા મેળવેલ નથી એ માન્યતાને જનમાનસમાં દ્રઢતાથી ઉતારવી અને સ્થાપિત કરવી જોઈએ. સ્વાર્થી અને હાજી હા કરનાર વ્યક્તિઓ થોડા સમય સુધી વાહવાહી ભલે લૂંટી લે, પરંતુ જેઓએ સમાજને સુખ અને સમૃદ્ધ બનાવવા માટે પોતાના સુખ સાધનોનો ત્યાગ બલિદાન કરેલ છે તેઓ જ ચીરકીર્તિ અને સન્માનના અધિકારી બન્યા છે. પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ જેની સામે મોટા મોટા મહારાજા અને સમ્રાટ પણ માથું ઝુકાવતા હતા તેઓની વાત પણ ન લઈએ તો રાણા પ્રતાપ કયા રાજમહેલમાં મોજ શોખથી જીવતા હતા? જંગલમાં ભૂખ્યા તરસ્યા ભટકતા રહેવા છતાં પણ ઇતિહાસમાં તેની કથા સુવર્ણ અક્ષરોથી લખાઈ છે. શિવાજી, તુલસીદાસ, કબીર, મીરા, નાનક, ગોવિંદસિંહ અને આધુનિક યુગમાં પણ માર્ક્સ, ગાંધી, વિનોબા વગેરે વિભૂતિઓ ધન સંપત્તિની દ્રષ્ટિથી તો હંમેશા મહત્વહીન જ રહ્યા, છતાં પણ તેમના સેવા કાર્યોએ તેમને અમર કીર્તિના અધિકારી બનાવી દીધા છે. મનુષ્યનું ગૌરવ અને તેની આબરૂ સંપત્તિ નહીં, વિભૂતિ વ્યક્તિત્વની ઉજ્જવળતા અને ક્રિયાત્મક સેવા જ છે, અને તે સમાજને વ્યવસ્થાને સુદૃઢ, સુન્મુત અને સુખી બનાવવા પ્રયત્નો દ્વારા જ મેળવી શકાય છે. આ કાર્ય ધર્મતંત્રના માધ્યમથી સારી રીતે થઈ શકે છે, અને લોકોની આસ્થા, શ્રદ્ધા, સમાજ પ્રત્યે નિષ્ઠાવાન બની રહે તે ઉદ્દેશથી જ ધર્મતંત્ર ઊભું કરવામાં આવેલ છે. વધતી જતી ગુનાખોર વૃત્તિઓ વિરુદ્ધ લોકોમાં સાહસ અને વિરોધનો ભાવ પણ જગાડવો જરૂરી છે. આ બાબતમાં તેવા સત્ય કિસ્સાઓ રજૂ કરવાથી લોકોની નિડરતા વધારવામાં આવે ત્યારે જ ગુનાખોરીઓની અયોગ્યતાની હિંમત તોડી શકાય છે. આ બાબતમાં જનચેતના જાગૃત કરવા માટે આ પર ન વીતવાથી, જોવા છતાં વિરોધ ન કરવાથી અનીતિ વધતી રહી તો આપણે પણ સુરક્ષિત રહી ન શકવાનું
પ્રતિપાદન સરળતાથી સૌ કોઈને ગળે ઉતારી શકાય છે. આ કાર્ય ધર્મતંત્ર દ્વારા સહેલાઈથી થઈ શકે છે. જટાયુ, મરીચ, વાનરોનો દાખલાઓ તેના સાક્ષી છે. કોઈ પણ રીતે આ સમસ્યાનું નિવારણ જરૂરી છે. તે સિવાય સમાજમાં ભલા ભોળા નાગરિકોનું રહેવું અશક્ય બની જઈને ગુંડા આવારા તત્વોની જ બોલબાલા હોવાના દિવસો દૂર નથી. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.